સેલ્ફી સ્વેપી દેવી હવે રોપ ઉંબાળ નાખ રોજનું આવી ગયું હે કે ફાર્મ આવ્યું હતું ને સારું ગયો ઠેરવાય હવાળામાં ભરાણો છે આમાં રોજનું પડે તું હું લેવા પડી ગયો ઠેકડો માર્યો તોય તાર ભરા બોલો ડાયરો જય માતાજી રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધાય મજામાં છો ને? આઈ હોપ કે ડાયરો તમે બધાય મજામાં જશો. તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. ને મિત્રો વાગી ગયા છે આપણે સવારના 9 વાગી ગયા છે. આજનો વિડીયોની આપણે શરૂઆત કરી દીધી. અને મિત્રો આજ તો સવારમાં આપણે આ બાજુની તુવેર પાવાની હતી એ તો જો કમ્પ્લીટ થઈ ગઈ છે. હજુ થોડું પાણી આવે છે હજુ મોટર બંધ કરી અને 5 મિનિટ જ થઈ. પાણી તો ચાલુ જ હોય ને આપણે ઘઉં ને એવું તો બધી ગઈકાલે પી ગયું હતું ને હવે હે ને આજે પાછો નવો દિવસ ને પાછું નવું કામ ઉપાડવાનું છે. કલ્પે ઉમાળે ડુંગળી ખબર તો પડી જ ગઈ છે તમને મિત્રો આજનું નવું કામ શું છે. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. નવા દિવસે નવું કામકાજ ચાલુ કરી દીધું એ આજે. અરે માયક તો હારે માયક નું લાભ વાળું કામ કરશે. હમણાં માયક ની જરૂર નથી પડતી. જીન બન હતું ને આજ પાછું જીન ચાલુ થઈ ગઈ એટલે દેખાડો થાય છે. આજ ચાલુ થઈ ગયું હમણાં કુબાઈ નતું. હા ડુંગળી આજ તો ને મિત્રો આપણે ઘઉં આવ્યા ને ઉપલા ભાગમાં ત્યાં ઓલકા ઉપર છેડે ને એક બાજુ 2 કેરા રાખ્યા એમાં આજે ડુંગળી વાવવાની છે. હોય જાય પછી લસણ વાવવાનું છે. તો અત્યારે છે ને રોપ ઉંબાળો આવી ગયા છે. આ વાવી તે આપણે ચોમાસું ડુંગળી આપણે ખબર હોય તો રોપ છાંટ્યો તો બી છાંટ્યો રોપ નતો છાંટ્યો. હા એ બી ઈ રોપ જ કહેવાય. બી કહેવાય રોપ ન કહેવાય. રોપ આને કહેવાય. ઉગ્યો તો પારવો પણ વાંધો નહીં આવે એક કેરો થઈ જશે. રેવા દેવાની આમાં શું તકલીફ છે. તુવેરનો છાંયો પડી જાય ને ડુંગળી બધી ઓલી થઈ જાય છે. વધે નહીં સાય ઓલી થઈ ગઈ ને એવી થઈ જાય વળી જાય સાય દડો ન થાય એમાં. દડો ન થાય એમાં ખરાબ થઈ જાય. અને ઉંબાળી ને ઉપલા ભાગમાં વાવવાની. મૂળિયા કેટલા બધા મૂળિયા તો હોય જ ને મૂળિયા વગરની ડુંગળી થાય. ફાઇનલી મિત્રો આપણે હે ને રોપ આ કેરામાંથી બધો ઉમાળી લીધો હોય. હવે હે ને સોપા લઈ જવાનું. અહીં ત્યાં થોડોક વધારે તો ઉલકા પારવું જતું. એક ગાડી થાય ઝીણી કોળવી છે. અહીં ત્યાં હારી મોટી કોળવી થઈ છે. સેલ્ફી સ્વેપી દેવી હવે રોપ ઉંબાળ નાખ્યો. કન્ટિન્યુ વ્લોગમાં બનાવી ગયો ને વિડીયોને લાઈક શેર ને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ને બાજુમાં જે નોટિફિકેશનની જે ઘંટડી આવે ને એ ઘંટડી દબાવી દીજો. આવી ગયા છે ડુંગળી વાવવા. ને જો આપણે 2 કેરા કોરા રાખ્યા. ગુલા કેરામાં આપણે લસણ વાવવાનું. આમાં ડુંગળી જ્યાં સુધી કેરા થાય ત્યાં સુધી ડુંગળી વાવી દેવું. અહીંયા શરૂઆત કરી દે અડધે કેમ કે આખો ઘેરો થાય એવું છે નહીં. રોપ એટલો બધો નથી. આમે ગાણી પડી એટલો બાકી આ તગારું ભરવી. મિત્રો ફાઇનલી આપણે હે ને ડુંગળી હોય ગઈ. જો અહીં બાકી રહી ગયું ને હેઠે બાકી રહી ગયું. અહીંયા થોડા ખાટું ઘટ્યું થોડીક 2 કોળીક જે હોય તો થઈ રહે. હા હવે હે ને આપણે મેથી વાવી દેવું ભજીયા ખાવા થાય. અડધે પહોંચ્યા તો એમ થતું હતું રોપ વધશે ઘટ્યો કેરોય નો અડધો પૂરો થયો. કારણ કે ભાઈ મોટો રોપ આવ્યો ને એટલે આમ મોટો રોપ હોય ઢગલો મોટો લાગે એટલે હે ને ઓલકા ઘટ્યો ને ઓલકા રહી ગયો. એમાં હે ને તાણા મેથી ને એવું સાંટી ગયો. ચાલો હવે હે ને આ કેરો પાઈ દેવી અને પછી આમાં કરી આપણે લસણ વાવવાનું ચાલુ. મિત્રો આપણે બપોરના 2 વાગી ગયા છે ને આવી ગયા છીએ અમે બપોરા કરવા. જો બાપુએ લીધી જીરા મસાલા. હા બાન બધા હા અમારે આ નવી વેરાયટી છે.
ચાલો હવે હે ને મિત્રો આપણે બપોરા કરી લઈ ને પછી જવાનું છે મિત્રો આપણે સફેદ લસણ વાવવા ઓલું સફેદ હોવાનું કે ને એવું વાવવા જવાનું આપણે આજ છે બપોરામાં ગાંઠિયાનું શાક જીરા મસાલા ને ડુંગળી વાફિયા વાળે હા બાજરાનો રોટલો ને ડુંગળી દડો ખાતા પેલા નહીં બા ખાટી મીઠી ચાલો ડાયરો ખાટી ખાટી છાશ બીજું કઈ હોય જ નહીં ઈ જ ખાવાનું હતું પેલા હા બા મજા આવી જાય મિત્રો ખાવાની ડુંગળી ને રોટલા ખાઈ લો પેલા જ નતું હા બા મિત્રો આપણે સાંજના થઈ ગયા 3:30 અને આપણે બપોરે હે ને જો કેરો પાઈ દીધો હતો એટલે કે આખો કેરો પી ગયો ને પછી એને મિત્ર આમાં આપણે છાણિયું ખાતર નાખી દીધું હતું આખા કેરામાં છાણિયું ખાતર નાખી દીધું કલ્પે એકલો સીતાફળ ખાય છે આમાં જો દેશી ખાતર ભર્યું છે ને એટલે લહણ સારું થાય તાર ખાવું જ આલે ને ભાઈ હું તારે હાટું લાવ્યો લાઈને પાકી ગયેલું આ તો કાસું છે સોડવેટ લાયો પાકી ગયેલું છે જો તો ફાટી ગયું છે એમ ભલ ફાટી ગયું હોય કે કઠણ પાણા જેવું છે કાંઈ કઠણ પાણા જેવું નથી કઠણ જ છે જો આ મિત્રો ખાય એવું કઈ સીતાફળ નથી આ અહીંયા મિત્રો આપણે લસણ રગારું ભરીને મૂક્યું લસણ સોંપવાની શરૂઆત કરી દીધી હતી પાછું સાંભળી ગયું તો ખાતર નાખવાનું છે ખાતર પાછું નાખ્યું નકર તો બપોરે ગણખરું સોંપાઈ જાય અડધો કેરો સોંપાઈ જાય પણ ખાતર નાખવાનું બાકી રહી ગયું હતું અડધો કેરો વાવી દીધો ને બા શા લઈને આવ્યા હતા શા પી લીધી હજુ અડધો કેરો વાવવાનો બાકી આપણે એ તો મંડી જાય વાવવા હજુ ધોળું લસણ વાવી પછી આપણે હે ને દેશી લસણ વાવવાનું ગુલાબી ચાલો હવે હે ને તમે વિડીયો જોવો આપણે ટાઈમલેસમાં કઈ રીતના અમે લસણ વાવીએ છીએ ચાલો મિત્રો આજે રોજનું આવી ગયું છે કે ફોર્મ આવ્યું હતું ને દેખાય છે નહીં મિત્રો હવે ગોતું જોઈએ કે બાજુ ગઈ ચાલો કાંઈ ગયો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દીધો અમે હને કાઢવી બહાર જતા ફટ આપણે ટુવેરમાંથી આવ્યું થોડા ધોઈને આમાં ગીરી ગઈ નહીં કરતો હા જંગલમાં ગોતું એ અઘરું પડશે હો મિત્રો આગળ છે ને હાલા જાય જો ત્યાં પહાડ પડ્યું જંગલમાં મિત્રો જડે એવું જ નથી આ બધા રાયલેલું છે મિત્રો અહીંયા પાછું આવીને ક્યાં આવ્યું છે શું મિત્રો વાળા ભરાણા છે આમાં રોજડી ગયું ગોળી ગાય આગળ છે અહીંયા રોજડું તો હાથ ના આવ્યું પણ હું પડી ગયો તો જો મિત્રો અહીંયા હાલવી જાય બાજુ તો સારું ગયો ઠેર જઈ રહ્યું મિત્રો રોજડું તો હે ને આમથી પેલી તાર ટપી અને વયું ગયું અને હવે પાછા આપણે હાલ્યા જેવી લસણો આવે ને જો
દાદાએ ભાગ્યું રાખ્યું એમાં ચણા કેવો મસ્ત મજાના થઈ ગયા, મોટા મોટા થઈ ગયા ચણા. ચાલો ડાયરો ફાઇનલ એને ઓલા રોજડું આવ્યું હતું એને તગડીને આવ્યા ઘરે ને કઈ ગહાણા ને એવું થયું. હું તો ઓલા સંપલે નો પહેરો ભાગ્યો એકદમ ચંપલ તો મેં પહેર્યા હતા. સંપલ કરતો તો ફોટો લેતો તો નિમ ન જવાય ભાઈ ફરી પૂછતા મારે પાટું ઘોડા ઘોડે ઉલે ઈ ભાઈ યુ ગોળી ખાજે ગાય ખા. દાદા એને બોલ્યો તાર બાંધ્યો હે ને સરખો દેખાણો ઠેકડો માર્યો તોય ભરાણો પડ્યો ફટ. કોણ પડ્યું લે રોજડું મોં મેં કીધું રોજડું પડ્યું એમ કે તું પડ્યો રોજડું પડે તું હું લેવાનું પડી ગયો ઠેકડો માર્યો તોય તાર ભરાય. તે ઓલા ટમકડી ના વાળા બાંધ્યા ઈ ભરાણા. હા દેખાણા તો ઠેકડો માર્યો તોય ભરાય. એવડું મોટું રોજડું વાળા ને ઠેકી ગયું તે વાળા નું ભાઈ હાયા તા કહું છું ખરા ઠેકડો માર્યો તોય ભરાણ. તમે એમ કે રોજડે ઠેકી ગયું હું ઠેકી જાવ એમ ઠેડા ઓલા મઠ પાસે વાડે ઠેકડો મારીને લગભગ ગયું. રોજડા કેટલાય ખોટી કરી નાખ્યા. સોપી રેવા આવ્યા ફાઇનલી આપણે લસણ વાવીને આવી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે લગભગ કેટલા વાગ્યા થશે. કુકા 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 બહુ ભાવે અમારે રાજેશભાઈ ને. જો 6 વાગ્યા ને આમાં એ ફોકસ થવા લાઈટ ચાલુ એટલે નહીં થાય કદાચ. હવે દેખાય તો 6 વાગ્યા ને 11 મિનિટ થઈ ગઈ છે. દર્શન ને રાજવીરભાઈ જોઈને ફળે બે રમીએ છીએ. ભાઈ બનાવે છે શાક ને આપણે જો બા કે વાસીતું કરે સીધા 7:45 થઈ ગયા ને તમે અહીં સાઈડ દવાઈ ગઈ. કલ્પેશ બોય પિયાલી ભરીને આવ્યો દૂધની. પાણી નાડા છે શું કલ્પેશ? ધૂળ સોળતી હોય ને સાફ કરે બહાર કે. ને મિત્રો હવે છે ને ટાઈટ ચાલુ થઈ ગઈ છે અત્યારમાં જો પાછી ભાઈ બી ત્યાં જો હે એટલે શું થાય ભાઈ બી આવ્યા દૂધ લેવા જો. વંશકાની બોટલ હશે ને કાલ પડી રહી કાલ ભૂલી ગઈ હતી. ચાલો મિત્રો હવે હે ને આપણે આજનો વ્લોગ અહીંયા કરી દઈશું પૂરો. ચાલો હવે હે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.